કે તું ખાલી 5 ગરીબોને ખાલી સંડાસ બાથરૂમ બનાવી દે તો તને ખબર પડે, અને હા જેનું માર્કેટમાં હાલતું હોય ને એના જ વિરોધ થાય. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયો ની અંદર. મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ની અંદર એક જ વિવાદ હાલે છે, જેમાં ખજૂરભાઈ અને કીર્તિ પટેલ નો વિવાદ હાલે છે, જેમાં બધા લોકો સોશિયલ મીડિયા ની અંદર ખજૂરભાઈના સપોર્ટમાં છે, કીર્તિ પટેલના સપોર્ટમાં કોઈ જ નથી. કેમ કે એ ખોટી છે, એને સોશિયલ મીડિયા ની અંદર ખાલી લાઈવ થઈને લોકોને બદનામ કરવાનું કામ કરે છે. જે ગરીબોના હજારો કામ કરે છે, સારા સારા ગરીબો માટે મકાન બનાવે છે, ખાવા પીવાનું આપે છે, અને કીર્તિ પટેલ એ લોકોનું કાંઈ જોતી નથી. એને ખબર નહીં શું ફેમસ થવાનો શોખ છે અને ખજૂરભાઈને બદનામ કરવાનો શોખ છે, જેના કારણે એ ખબર નથી. પણ આટલું બધું સોશિયલ મીડિયાની અંદર સારું કામ કરતા ખજૂરભાઈ વિશે કેવા કેવા શબ્દ બોલે છે તમે બધું જોયું છે, કે એ લોકોના પૈસા લઈ લે છે અને શારીરિક શોષણ કરે છે. અત્યાર સુધી અંદાજે 8-10 વર્ષથી ખજૂરભાઈ સોશિયલ મીડિયાની અંદર કામ કરે છે, પણ એક પણ વ્યક્તિ કોઈ એવો નહીં હોય જે ખજૂરભાઈ વિશે ખરાબ શબ્દ બોલ્યો હશે. જો કોઈ આવા ખરાબ કામ કરતું હોય તો એક નહીં હજારો માણસો ઊભા થઈ જાય કે નહીં એ સાચી વાત છે, મારી જોડે આમ થયું, મારી જોડે આમ થયું. પણ સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ છોકરી કે કોઈ છોકરાએ એવું નથી કીધું ખજૂરભાઈએ મારા પૈસા લઈ લીધા, કોઈ છોકરીએ એવું નથી કીધું મારું શારીરિક શોષણ કર્યું. અને કીર્તિ પટેલ એવું કહેતી હતી એની જાત સાથે જે લોકો કામ કરે છે, જે છોકરી હોય એને અડધી રાતે ઉઠાડીને આમ કહે છે ને તેમ કહે છે. પણ કામ તો કીર્તિ પટેલે પણ કર્યું હતું ખજૂરભાઈ સાથે, તો એની સાથે તો કાંઈ નથી થયું. તો એવું કેમ એણે અત્યાર સુધી, એ પણ એણે ઘણા વર્ષો પહેલા કામ કર્યું છે, તો એની સાથે એવું બન્યું છે તો એ અત્યાર સુધી કેમ ચૂપ હતી? અને કોઈ એવો વ્યક્તિ નથી કે ખજૂરભાઈનું આટલી બધું બોલતા હોય ને સાંભળી લે, કેમ કે એણે ગરીબો માટે એટલા સારા સારા કામ કર્યા છે. ગરીબોના જે ઘર બનાવે છે ને એ ઘર આપણે ખુદનું ઘર બનાવવું હોય ને તો પણ 100 વાર વિચાર કરીને એવું ઘર બને. તો ખાસ કરીને જે પણ ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય એ કમેન્ટ કરો, વિડીયો શેર કરો, બધા લગન પહોંચાડો. અને કોણ કોણ ખજૂરભાઈ સાથે છે એ ખાસ કરીને વિડીયો શેર કરી અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો સાંભળો શું કહે છે ખજૂરભાઈના સપોર્ટમાં આ ભાઈ. નીતિન જાની કીર્તિ પટેલ નો હમણાં વિવાદ હાલે છે કાક હમણાં સોશિયલ મીડિયામાં. પણ મારે કીર્તિ પટેલ તને એટલું જ કેવું છે કે તું ખાલી 5 ગરીબોને ખાલી સંડાસ બાથરૂમ બનાવી દે તો તને ખબર પડે, અને હા જેનું માર્કેટમાં હાલતું હોય ને એના જ વિરોધ થાય. બાકી તો કૂતરા ભોયા જ કરે, હાથી એનું